પડઘમ તો આખા ગુજરાતમાં પડેલા છે, કારણ કે આ દંભ રાજનીતિ છે. સત્યમેવ જયતે બોલવું છે, સત્યમેવ જયતે કબૂલ નથી કરવું. આપણે વિકાસ કર્યો છે, પ્રગતિશીલ ગુજરાત છે. વિકાસ આપણે આમાં કર્યો કે પહેલા લઠ્ઠાકાંડ થતો હતો ને તો દેશી પોટલીનો થતો હતો. હવે લઠ્ઠાકાંડ થાય છે ને એ ઇંગ્લિશ બોટલનો થાય છે. એટલે વિકાસ આમાં થયો છે. હવે વિચારો, ખરીદનારાએ 1200 રૂપિયાની બોટલ ખરીદી, ઓરિજિનલ રોયલ સ્ટેજની બોટલ, ઓરિજિનલ પુઠ્ઠું, ઓરિજિનલ સ્ટીકર, ઓરિજિનલ ડટ્ટો. વિચારો આટલું, આ કેટલું મોટું નેટવર્ક હશે. અને આ નેટવર્ક કોઈ નાના મોટા વ્યક્તિનું નથી. અત્યારે જ કંઈ મેં ગોપાલ ઇટાલિયાના મોઢે સાંભળ્યું કે એક વ્યક્તિનો ફોટો આરોપી તરીકે નામ છે, ફોટો ગાયબ છે, કારણ કે ત્યાંના કોઈ બહુ મોટા મંત્રીનો આ એક કયો કોઈ ભત્રીજો છે કે જમાઈ છે. વિચારો તમે. એટલે ભાજપના મળતિયા કોઈને કોઈ અંગલે કોઈ બી ઠાણ થતું હોય, એ બળાત્કાર હોય, પછી એ કોઈ પણ આરોપીઓ, ડ્રગ્સનું કાંડ હોય, કોઈ બી કાંડ હોય, ભારતીય જનતા પાર્ટીના લાગતા ઓળખતા ઇનડાયરેક્ટ નીકળે છે. આ દંભ નીતિ એટલા માટે બંધ કરવી જોઈએ કે રોજની 300 થી 400 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી થાય છે. સરવાળે યુવાનો લઠ્ઠો પીએ છે. એને આને દારૂ શબ્દ ન કહેવાય, કારણ કે મોહનચંદ કરમચંદ ગાંધી આખા ભારતના રાષ્ટ્રપિતા હતા. એ ફક્ત ગુજરાતના નહોતા. માટે ગુજરાતની પ્રજા જ્યારે પીએ છે, આર્મી જવાનો પીએ છે, ડોક્ટરો પીએ છે, એન્જિનિયર પીએ છે, ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ પીએ છે, ધારાસભ્યો પીએ છે, નગરસેવકો પીએ છે, તો ગરીબ જનતા માટે કાયદો અલગ કેમ કરો છો? તમને તો પ્રજા ટેક્સ આપીને પીવાની છે. ચોખ્ખું પીવડાવો ને. પણ જે મહિને 10 થી 12 હજાર કરોડનો ટોક ચોરી થાય છે, એની સામે હજારો કરોડની જે 2 નંબરની આવક, હું ખોટું ના લગાડતા, 3 પીપીના ખિસ્સામાં જાય છે. તો વડોદરાની અંદર, વડોદરાની વાત નહીં, ગુજરાતની અંદર યુવાધન સમાપ્ત થવા માંડ્યો છે લઠ્ઠો પીને, દારૂ પીને નહીં. તો લઠ્ઠાથી હવે ગુજરાતે પોતાના યુવાઓને બચાવવાની જરૂર છે. જો ગુજરાત સરકારમાં ખાનદાની હોય તો સર્વે કરો. મૃત્યુ દર ગરીબોમાં, જે લઠ્ઠો પોટલીઓ પી પીને મરે છે ને, 10 થી 12% દીકરીઓ જે 20-22 વર્ષે પરણે છે ને 30-35 વર્ષે વિધવા થઈ જાય છે. તો આ લઠ્ઠો પીને આજે યુવાનો પતી રહ્યા છે. અને છેલ્લે બહાનું નીકળે છે કિડની અને લીવર ફેલ થઈ ગયું. તો કિડની અને લીવર ફેલ નથી થતું, આ લઠ્ઠો, કેમિકલ વાળો લઠ્ઠો પી અને ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જો ગુજરાત સરકારમાં ખાનદાની હોય તો ઈમાનદારીથી દારૂબંધી છુટ્ટી કરે અને ગુજરાતની અંદર ચોખ્ખો દારૂ તમે પીવડાવો. કારણ કે એવી કહેવત છે, બજારમાં મળતી કેરી લોકોને ભાવતી નથી. કોઈના આંબાઈ તોડવા જાઓ ને પેલો દંડો લઈને પાછળ દોડો ને, એ કેરી વધારે ભાવે. તો તમે શુદ્ધ દારૂ પીરશો, પ્રોપર ટેક્સ લો, તો મહિને 8-10 હજાર કરોડ ગુજરાતના ખિસ્સામાં આવશે ને, તો આપણું મેડિકલ ફ્રી થશે, છોકરાઓનું શિક્ષણ ફ્રી થશે અને ટોલ ટેક્સ ફ્રી થઈ જશે. જો ઈમાનદારી હોય તો ઈમાનદારીથી તપાસ કરે સરકાર.